ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક અગત્યનો કોન્સેપ્ટ શીખીશું. કોન્સેપ્ટનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. આપણે ગતિ વિશે ઘણા બધા પ્રકારો શીખ્યા છે. એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, ત્રિપરિમાણમાં ગતિ. પરંતુ આજે આપણે જે શીખીએ છીએ એ છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ જે છે એ હંમેશા દ્વિપરિમાણમાં થાય છે. અને આ ગતિ માટે ધારો કે આ કોઈ સમક્ષિતિજ સપાટી છે. આ સમક્ષિતિજ સપાટીથી થીટા જેટલા ખૂણે, એટલે કે થીટા ખૂણે જો આપણે કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો આ પદાર્થ જે ગતિ કરે છે તે પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર હોય છે. પરવલયાકાર ઇન ધ સેન્સ આ પ્રમાણે તમને મળે. વેગ જે છે એકચ્યુઅલી ખરેખર વેગ આ પ્રમાણે દર્શાવવો જોઈએ, કારણ કે વેગ સ્પર્શક રૂપે હોય. તો શરૂઆતમાં જે થીટા ખૂણે આપણે એને ફેંકીએ છીએ ત્યારે તે આવી રીતે પરવલયાકાર માર્ગે ગતિ કરીને એ જ સપાટી પર બીજા કોઈ બિંદુ તરફ ફેંકાઈ જશે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આ ગતિ દરમિયાન બે ઘટકો જે છે એ બહુ જ અગત્યના છે. સૌથી પહેલા જ્યારે થીટા ખૂણાની દિશામાં આપણે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે તેના બે ઘટકો અચળ રહે છે. પહેલો ઘટક છે સમક્ષિતિજ દિશામાં વેગ. સમક્ષિતિજ દિશામાં વેગ એનો હંમેશા અચળ રહેશે. ઉધ્વ દિશામાં એનો પ્રવેગ અચળ રહેશે. તો આ બે વસ્તુ ધ્યાન રાખવી. વેગ સમક્ષિતિજ દિશાનો, પ્રવેગ ઉધ્વ દિશાનો, આ બંને અચળ થાય છે. અને આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિને પ્રોજેક્ટાઇલ મોશન કહેવામાં આવે છે. મેં અહીંયા ટાઇટલ માર્યું છે. આપણે વ્યવહારિક જીવનમાં પણ કોઈ પણ પદાર્થને જો તમે આમ ઉપર ફેંકવા જશો તો ફેંક્યા બાદ જો નિશ્ચિત થીટા ખૂણે ફેંકશો તો તે આવી રીતે તમને તો વર્તુળાકાર દેખાશે કે વર્તુળાકાર માર્ગે ફરીને આમ પાછો પડે છે, પણ ગણિતની ભાષામાં આને પરવલયાકાર કહેવાય. બરાબર. તો હવે આપણે આના વિશે અમુક થિયરીના ટોપિક શીખીશું. તો સૌ પ્રથમ મેં તમને દર્શાવ્યું એ પ્રમાણે ધારો કે આ કોઈ એક્સ અક્ષ છે સમક્ષિતિજ સપાટીવાળી, અને એને લંબ બરાબર ધારો કે વાય અક્ષ છે. હવે થીટા 0 ખૂણે આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ. અહીં લખવામાં સેજ આપણે નોટેશન્સ વાપરીશું કે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલે કે ફેંકવામાં આવે છે. તો ફેંકવામાં આવે છે એવું આપણે નહીં લખીએ, પરંતુ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એવો શબ્દ વાપરીશું. તો જ્યારે એક્સ અક્ષ સાથે થીટા 0 ખૂણે એને v0 વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. v0 આપણે સદિશ તરીકે દર્શાવીશું. v0 વેગથી પ્રક્ષિપ્ત કરવા આવે ત્યારે તેના સૌ પ્રથમ આપણે પ્રવેગના ઘટકો દર્શાવીએ. તો આપણે જાણીએ છીએ કે આ ગતિ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ થાય છે. બરાબર. આપણે પૃથ્વીની વાત કરીએ છીએ કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પ્રવેગ જે છે અધો દિશામાં લાગે. તો અહીં જે પ્રવેગ આપણને મળશે વેક્ટર એ બરાબર પ્રવેગ જી, અને એનો એકમ સદિશ આપણે લખીશું જે કેરેટ. કારણ કે આપણે જાણીએ છીએ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ ઉધ્વ દિશામાં હોય છે, એ સમક્ષિતિજ દિશામાં ક્યારેય ના હોય. હવે આ જે કેરેટ ખરેખર ઋણ છે એટલે આપણે આગળ માઇનસ લગાવીશું. તો અહીંયા આપણે લખી શકીએ માઇનસ જી જે કેરેટ. આ છે એનો પ્રવેગ. આને સમીકરણ 1 આપીએ. હવે જો આપણે ઘટકો સ્વરૂપે લખીએ તો બે ઘટકો જો મેં લખવા જાઉં તો ax એટલે કે પ્રવેગનો x સમક્ષિતિજ ઘટક 0 અને y ઘટક થશે માઇનસ જી. આ બંનેને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈશું. હવે જે પ્રમાણે આપણે પ્રવેગના ઘટકો લખ્યા છે તેમ આપણે વેગના ઘટકો લખીએ. તો પ્રારંભિક વેગ જે v0 છે સદિશ v0 એના બે ઘટકો બને. તો તમે જોઈ શકો છો મેં પ્રક્ષેપ દોર્યો છે. x દિશામાં તમને જે પ્રક્ષેપ મળે એને એનો x ઘટક કહેવાય. આ આપણો x ઘટક છે. x ઘટક આપણે લખી શકીએ v0x બરાબર v0 cos θ 0, કારણ કે સમક્ષિતિજ દિશામાં છે તો મેં સમજાવ્યું હતું કે એમાં cos θ લખવાનું.
જો ઉર્ધ્વ દિશામાં હોય તો v0y બરાબર v0 sin θ 0. તો આ છે વેગના બે ઘટકો અને આપણે આપી દઈશું ઇક્વેશન નંબર 3. ત્યારબાદ આપણે આ જે પદાર્થ છે એને ઉગમ બિંદુ પાસેથી પ્રક્ષિપ્ત કરીએ છીએ. તો ઉગમ બિંદુ જે છે યમાર્ક્સ પદ્ધતિનું એ O છે, બરાબર. ઉગમ બિંદુ પાસેથી પ્રક્ષિપ્ત કરીએ છીએ. આથી આપણે એવું કહી શકીએ કે તેના પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 એન્ડ y0 ઇઝ ઓલ્સો 0. કેમ? કારણ કે આપણે ઉગમ બિંદુથી એને પ્રક્ષિપ્ત કરીએ છીએ. આ બહુ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન રાખવો. x0 અને y0 બંને આપણે શૂન્ય લેવાના છે અહીં, અને આપીશું ઇક્વેશન નંબર 4. હવે જો કોઈ ટી સમયે પદાર્થ ક્યુ બિંદુ પાસે પહોંચ્યો છે, ધારો કે અહીંયા પહોંચ્યો છે, બરાબર. તો એ ક્યુ બિંદુ પાસે તેનું એક્સ સ્થાન કેવી રીતે શોધી શકાય? તો સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય. તો તમે એક્સ બરાબર વેગ ગુણ્યા સમય લખી શકો, બરાબર. તો વેગ ગુણ્યા સમય તમે લખો તો પ્રારંભિક વેગ જે છે એ દરેક બિંદુએ અચળ છે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિ શીખીએ છીએ ત્યારે અહીંયા ધારો કે કોઈ એસ બિંદુ આવ્યું, આ હું એક્સ્ટ્રા સમજાવું છું. કોઈ એસ બિંદુ આવ્યું, અહીંયા કોઈ ટી બિંદુ આવ્યું, અહીંયા ધારો કે કોઈ એમ બિંદુ આવ્યું. આ દરેક બિંદુએ તમે ફરો, દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય એક જ છે અને એ છે v0x. કેમ? કારણ કે સમક્ષિતિ દિશામાં વેગ કેવો રહેશે? અચળ રહેશે. તો વેગમાં ઓનલી v નહીં લખવાનું, આપણે v0x વાપરીએ, કારણ કે શરૂઆતનો વેગ છેક સુધી એનો રહેશે. v0x ની વેલ્યુ આપણે ઉપરથી સબસ્ટિટ્યુટ કરીએ. જો સમીકરણ 3 તો અહીંયા તમને મળશે v0 cos θ 0 બ્રેકેટની બહાર મળશે t, અને આપણે આપશું ઇક્વેશન નંબર 5, બરાબર. હવે આપણે અહીંયા પદાર્થ જે છે, પદાર્થ શરૂઆતમાં અહીં નીચે પડેલો હતો, હવે ધીમે ધીમે પદાર્થ ઉપર તરફ શિફ્ટ થાય છે. તો પદાર્થનું સ્થાનાંતર આપણે લખીએ. તો સ્થાનાંતર જો d વડે દર્શાવીએ તો સ્થાનાંતર બરાબર v0t પ્લસ 1/2 at². આ સમીકરણમાં આપણે હવે અમુક પદ આમાં બદલીશું. કેવી રીતે બદલીશું તો આપણે સમજીએ. સૌથી પહેલા તો સ્થાનાંતર છે, સ્થાનાંતરને આપણે y y0 વડે દર્શાવીએ, કારણ કે આપણે અહીંયા ઉર્ધ્વ દિશા માટે સમીકરણ બનાવવાનું છે. તો સ્થાનાંતર y y0 બરાબર y એટલે અંતિમ y સ્થાન, y0 એટલે પ્રારંભિક y સ્થાન, એટલે આ સ્થાનાંતર થઈ ગયું. v0t જે છે એની જગ્યાએ v0y, એટલે y દિશામાં v0 કેટલો છે જુઓ તો v0 sin θ 0. આ જો ઉપર લખેલો છે v0y બરાબર v0 sin θ 0 મલ્ટીપ્લાય વિથ t, પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે હાફ gt². માઇનસ મેં કેમ લખ્યું એ બહુ કોમન વસ્તુ છે, એના જગ્યાએ આપણે શું લખીશું? -g લખીશું, બરાબર. તો આ આપણને મળ્યું y0 બરાબર સમીકરણ. આ સમીકરણનું આપણે જો વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો આપણે જાણીએ છીએ કે y0 એ 0 છે, કારણ કે અહીંયા મેં દર્શાવ્યું છે કે ઉગમ બિંદુથી આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો છે. તો y0 બરાબર 0 મૂકો તો તમને ઇક્વેશન ફાઇનલ આવું મળશે, y બરાબર v0 sin θ 0t માઇનસ 1/2 સ્મોલ g ગુણ્યા t², અને આપણે આપીશું ઇક્વેશન નંબર 6. હવે આપણે કોઈ ટી સમયે વેગના ઘટકો દર્શાવીએ. તો મેં સમજાવ્યું એમ સમક્ષિતિ દિશામાં વેગ એનો અચળ જ હોય છે. શરૂઆતમાં v0 cos θ 0 હતો, એટલો જ વેગ છેક સુધી રહેશે. તો કોઈ ટી સમયે તમે પહોંચો તો જે v0x નું સૂત્ર હતું એ જ સૂત્ર vx નું આવશે, v0 cos θ 0. y ઘટક જે છે જેમ સમય બદલાય તેમ y દિશામાં વેગનો y ઘટક હંમેશા બદલાતો જાય છે. એ બદલાશે તો કેવો બદલાશે?
તો એ આ સૂત્ર મુજબ બદલાશે. સૂત્ર આપણે જાણીએ છીએ v બરાબર v0 પ્લસ at. આ સમીકરણમાં વેગનો y ઘટક છે તો આપણે અહીંયા vy વડે દર્શાવીએ. vy બરાબર કેવી રીતે બદલાશે? તો v0 એટલે પ્રારંભિક, તો પ્રારંભિક y એટલે કે પ્રારંભિક y ઘટક પ્લસ એની જગ્યાએ આપણે જાણીએ છીએ માઇનસ જી ટી એઝ ઇટ ઇઝ. v0 y ની વેલ્યુ આપણને ખબર છે એ કેટલી છે જુઓ, v0 sin theta 0. તો લેટ સબસ્ટિટ્યુટ હિયર. ધીસ વિલ બી v0 sin theta 0 માઇનસ gt. હવે જુઓ આ શું દર્શાવે છે? તો કોઈ ટી સમયે વેગ દર્શાવે છે. ટી સમયે વેગનો y ઘટક આવો મળે, બરાબર. કોઈ ટી સમયે વેગનો x ઘટક આવો મળે. આ દર્શાવે છે ટી બરાબર 0 સમયે એટલે કે શરૂઆતમાં પ્રારંભિક. તો પ્રારંભિક વેગનો x ઘટક y ઘટક જુદો હોય, કોઈ ટી સમયે વેગનો x ઘટક y ઘટક જુદો હોય છે, બરાબર. તો અહીં આપણે દરેક વસ્તુ તારવેલી છે, તમે જોઈ શકો છો. કોઈ પણ બીજા કોઈ સમયે તમે જાઓ ટી સમયે તો x યામ અને y યામ આપણે તારવ્યા, બરાબર. ટી બરાબર 0 સમય એટલે કે ઉગમ બિંદુ પાસે પણ આપણે x અને y તારવી લીધા. તો અહીંયા આપણે શું તારવેલું છે? સ્થાન અને વેગ, આ બંને આપણે તારવી લીધા છે. બંને માટે, 0 માટે અને ટી માટે. વેગ પણ 0 સમય માટે અને ટી સમય માટે. પ્રવેગની ચર્ચા કરીએ તો પ્રવેગ તો હંમેશા એનો ઉધ્વ દિશામાં હોય અને પ્રવેગ એ બરાબર ઓલવેઝ વી આર ટેકિંગ માઇનસ જી, બરાબર. તો આ થયા એના ઘટકોની ચર્ચા. તો જ્યારે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે ત્યારે તેનો સમક્ષિતિજ વેગ અચળ રહે છે અને ઉર્ધ્વ પ્રવેગ અચળ રહે છે. તો બંને દિશામાં કંઈક એવું છે જે અચળ છે, બરાબર. તો આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હવે તમને કોઈ કે મહત્તમ ઊંચાઈએ શું થાય? તો મહત્તમ ઊંચાઈ જ્યારે પદાર્થ પહોંચે ત્યારે તેનો y ઘટક હંમેશા 0 થાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધાએ ધ્યાન રાખવું. જ્યારે પદાર્થને તમે ઉપર ફેંકો છો એટલે કે આ પ્રમાણે પદાર્થ ગતિ કરે છે તો મહત્તમ ઊંચાઈ મેક્સિમમ હાઇટ, મહત્તમ ઊંચાઈએ જ્યારે પદાર્થ પહોંચે છે ત્યારે તેના વેગનો y ઘટક 0 થાય છે. અને જો આપણે થીટાનું સૂત્ર લખીએ એટલે વેગની દિશા થીટા બરાબર tan ઇનવર્સ vy બાય vx. તો વેગ 0 હોવાથી થીટાનો આન્સર પણ શું આવે છે? 0 આવે છે. તો એક અગત્યનું તારણ છે, આ પણ બધાએ નોંધી લેવાનું. હવે આપણે એવું જાણીશું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કેવો હોય છે અને તેના સૂત્ર આપણને કઈ રીતે મળે. મેં તમને એવું કીધું હતું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે જે એ ગતિપથ પરવલયાકાર હોય છે. તો પરવલયાકાર એટલે પેરાબોલા. પેરાબોલા એક ગણિતનું એક આકાર છે. જેમ વર્તુળ આવે છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ છે, એમ પરવલય, ઉપવલય, અતિવલય આ ગણિતમાં ભૂમિતિમાં આકારો આવે છે. તો પરવલયાકારનું એક યોગ્ય સમીકરણ પણ હોય છે. એના જેવું એને સંબંધિત સમીકરણ આપણે પ્રક્ષિપ્ત પદાર્થનું મળે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથની આપણે ચર્ચા કરીએ. ધારો કે કોઈ પદાર્થને ઉગમ બિંદુ O પાસેથી થીટા 0 જેટલા ખૂણે v0 વેગથી આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ. યાદ રાખો, v0 વેગથી આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ તો અહીં વેગના બે ઘટક મળે છે, v0x i કેરેટ અને અહીંયા મળશે v0y j કેરેટ. હવે જ્યારે આ પદાર્થ ધીરે ધીરે ઉપર જાય છે, ધારો કે આ બિંદુ પાસે પહોંચે છે તો આ બિંદુ પાસે વેગ હંમેશા સ્પર્શકની દિશામાં. એના પણ તમે બે ઘટકો બનાવી શકો. આ બાજુ સમક્ષિતિજ દિશામાં એનો મળશે v0x i કેરેટ. ઉર્ધ્વ દિશામાં અહીંયા ઉપરની બાજુમાં તમને મળે v0y j કેરેટ. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે પદાર્થ મેક્સિમમ હાઇટ ઉપર મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પહોંચે છે ત્યારે થીટા બરાબર 0 થઈ જાય છે.
જેના કારણે v0x બરાબર 0 અને v0y તો આમાં v0y ના જગ્યાએ એકલો v લખવાનો છે. v બરાબર v0x i કેરેટ મળશે. જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે વેગ સ્પર્શક રૂ કે આ દિશામાં આવશે. x ઘટક y ઘટક સેમ એ જ પ્રમાણે v0x i કેરેટ v0y j કેરેટ. પછી જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે પણ x ઘટક અને y ઘટક તમને મળે. તો આ પ્રમાણે પ્રક્ષિપ્ત પદાર્થ x અને y બંને અક્ષ ઉપર વેગના અમુક ઘટકો આપીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો હવે આ પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે ગતિપથનું સમીકરણ તારવવાનું છે, જે બહુ જ અગત્યનું છે. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ માટે સૌથી પહેલા કોઈ t સમયે પદાર્થનું સ્થાન x બરાબર v0 cos θ 0 t. આ મેં જસ્ટ હમણાં તમને સમજાવ્યું. y પણ આપણે તારવ્યું છે. y બરાબર શું મળે છે? તો v0 sin θ 0 into t minus 1/2 gt સ્ક્વેર. ઇક્વેશન 1 ઇક્વેશન 2 આપણે આપી દઈએ. બરાબર. આ લખ્યા પછી સમીકરણ 1 માંથી આપણે t ને કરતા બનાવીએ. આપણે એવું કહી શકીએ સમીકરણ 1 માંથી સ્મોલ t તમને આવું મળી શકે x upon v0 cos θ 0. તમે જોઈ શકો છો આ સમીકરણમાં x બરાબર v0 cos θ 0 into t છે. તો t બરાબર x upon v0 cos θ 0. આ t ની વેલ્યુ આપણે સમીકરણ 2 માં મૂકીએ. બરાબર. સમીકરણ b માં t ની કિંમત મૂકતા જો સમીકરણ 2 કેવું છે y બરાબર v0 sin θ 0 t, તો આપણને મળશે y બરાબર v0 sin θ 0. t ની જગ્યાએ આપણે લખીશું x upon v0 cos θ 0 minus 1/2 g એમને t સ્ક્વેર એટલે કે આ કૌંસ x upon v0 cos θ 0 નો સ્ક્વેર g સાથે આ કૌંસ ગુણવાનો. હવે આનું થોડુંક આપણે સાદું રૂપ આપીએ તો આપણને y બરાબર શું મળે? જુઓ, પેલા તો v0 કેન્સલ થઈ જશે. જુઓ, v0 કેન્સલ થઈ જાય. સાઇન અપોન કોસ એટલે કે tan મળે. તમને મળશે x આપણે પાછળ લખીશું tan θ 0 ગુણ્યા x minus 1/2 as it is g as it is divided by v0 cos θ 0 સ્ક્વેર. x સ્ક્વેર ને આપણે અલગ લખવાના. આ કેમ લખીએ છીએ એની પાછળ એક બહુ મોટું કારણ છે. શું કારણ છે? તો આ સમીકરણને આપણે y બરાબર ax માઇનસ bx સાથે સરખાવીએ તો a બરાબર મને મળશે tan θ 0, b બરાબર આટલી વેલ્યુ મળશે. જો ધ્યાનથી આટલું મળે. અને આ જે સમીકરણ છે ax માઇનસ bx સ્ક્વેર, આ સમીકરણ પરવલયનું સમીકરણ છે. એટલે એવું કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે તેનું ગતિપથ પરવલયાકાર હોય છે. બરાબર. તો આ છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ, જે આપણે આ પ્રમાણે લખવાનું છે.